થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ. પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે. ફક્ત અડ્ડા નહીં, થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી. ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે. રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે. તો એમને કહેવા માંગુ છું, તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા, ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો. તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે. હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાંહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે. ફરી જો મારે અહીં આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ. કોકને સસ્પેન્ડ કરાયા વગર ઉભો નહીં થવું. અને થરાદની જનતાનું મને જનસમર્થન છે. શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે. અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ, ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ, ગાંજો ચરસ પણ બંધ થવા જોઈએ. બધા રેડી છો ભાઈ?